હું 2 દિવસ રાજકોટ હતી, બધું કામ હતું ને આજે જ આવી. પછી પાછી કાલનો દિવસ છું, પાછી પરમદી રાજકોટ થોડુંક કામ છે એટલે જવાની પછી વળી 10-12 તારીખ પછી હરિદ્વાર છું થોડા દિવસ. ત્યાં એક આશ્રમ બનાવવાનો તો હા, એટલે બાળકોને બધું ચાલે છે ભગવાનની દયાથી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે અમારે બેન આવ્યા છે મહારાષ્ટ્ર ધુલિયાથી. તમારું નામ? રૂપલબેન. અને અચાનક બે મળ્યા ને એટલે બેયને આનંદ થયો કે ભગવાન નસીબમાં હોય તો એકાબીજા મળી શકી, અને ભગવાનની કૃપા હોય તો જ બધું થઈ શકે. તો બેન આવ્યા છે અને આપણે બેનના મોઢે જ જાણી કે કેવી રીતના એકાબીજા મળ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેન તો ખૂબ પ્રવૃત્તિ ઘણા વખતથી કરે છે. અમે તો ખૂબ સમયથી કોરોના વખતથી જોઈ છે, આપણે ત્યારથી ચાલુ કર્યું છે આપણે. પણ મળવાનું તો આજે જ થયું અને અમને પ્રેરણા થઈ કે આવી આશ્રમમાં અમારે નાનું મોટું કંઈક યોગદાન આપીએ. તો ભગવાનની પ્રેરણાથી આજે મળવાનું થયું તો ખૂબ આનંદ થયો. અને ભગવાન બધાને આવી પ્રેરણા બધાને આપે એવા ભગવાનને પ્રાર્થના. વિડીયોઝ જોઈને શું પ્રેરણા મળે તમને? બસ કે આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ. ભલે તમે જેટલું દો એટલું, એવું નથી કે તમે આટલા દીધા. તમારી પાસે જે હોય તમે નહીં તો સેવા કરો, પૈસા ન હોય તો સેવા કરો, તો પણ ભગવાન સ્વીકાર કરે. બસ વિડીયો બનાવવાનો એક જ ધ્યેય છે કે એમાંથી કોઈને થોડું ઘણું મળે ને એના મગજમાં ઉતરે ને જીવન બદલે. તો આપણે એક વિડીયો બનાવ્યો એ આપણો સેવા કાર્ય કરી એમાં કઈ જો મેખ નાખવા વાળા ઘણા. હા બહુ હોય કાર્ય આગળ વધારવા. હા બસ ઉપરવાળા સેવા અમને પ્રેરણા મળે. અમે તો આવું કરી ન શકીએ, પણ તમને યોગદાન અમે અમારું કાંઈ આપી શકીએ એમ. ના ના, થેન્ક યુ. તમે આવ્યા ને આટલા પ્રેમ ભાવથી એટલે ખૂબ આનંદ થયો. કે બેનનું નામ શું? હંસાબેન. એમનો હમણાં વિડીયો કોલ આવ્યો ને આમ એકાબીજાની ભાવના જોઈને આનંદ થયો. બીજું કાંઈ જીવનમાં કિંમત નથી, પણ એકાબીજાની જે ભાવના લાગણી છે ને એ બહુ બધું છે. કે પૈસા તો સમય જતા બધું જતું રહેવાનું, પણ જે લાગણી પ્રેમ ભાવ છે ને. અમે જાતા હતા પાછા રિટર્ન વેળા મળ્યું નહીં. પાછા રિટર્ન આવ્યા, કીધું ક્યાં છે ગોય તો મેપમાં જોયું મળી. હા ગૂગલમાં છે જ. ગૂગલમાં આસાનો હરિદ્વાર સુરેન્દ્રનગર કે લીંબડી નાખો ને એટલે મળી જાય. આવી ગયું ને. એ ભગવાનની એટલી કૃપા ગૂગલ વાળાને કહે છે કે એટલે બધી પ્રભુની કૃપા છે. સારું થાય ઘરમાં. જો મારા મમ્મીને તબિયત જોવા જાઉં છું. હા ના ના, ભગવાનને પ્રાર્થના કરી આ સારું થઈ જાય. ઘરમાં બધાને હરિભક્તો સુખી થાય. હા બસ બસ. ના ના, તમે બધા આવતા રહેજો. એટલે અમને આનંદ થયો કે આજે ભાઈને, તમે ભાઈનું નામ શું ભાઈ? અને ભાઈને પણ મળવાનો બધા. હા, તમારા વાઈફને બધાને લઈને આવજો. એટલે આનંદ થયો કે તમે અચાનક ભલે ટર્ન લઈને પાછી ગાડી અને બેનને યાદી આપજો કે થેન્ક યુ. અને અવારનવાર આવતા જતા, ક્યારેય રોકાવાનું કે કાંઈ હોય તો આવું તમ તારે. કે આપણા બધાનો જ આશ્રમ છે, એવું નથી કે મેં એક બનાવ્યો તો મારો છે. ના ના, ચોક્કસ. હા હા હા, ચોક્કસ ચોક્કસ. બસ ના ના, તમારા બધાનો. અને એક બેનને સમજે ને ત્યારે આનંદ જ કંઈક અલગ હોય. ત્યારે આનંદ વધારે અલગ થાય. અને આ વિડીયો દ્વારા મળી એટલે એક આ સોશિયલ મીડિયાનો આભાર ને. હા, ઘણું શીખવા. હા, રોજે જોવો વિડીયો. બેને કીધું ક્યારેક ઇંગ્લિશમાં ન મૂકતા, પણ ક્યારેક ખબર નહીં ઇંગ્લિશમાં ટ્રાન્સફર થઈ ગયું હોય. નહીતર હું જાજી હું ગુજરાતીમાં જ મૂકું છું, નથી મૂકતી. પણ ક્યારેક વળી ઇંગ્લિશમાં થઈ ગયું હોય તો ખબર ન હોય. હા હા, સિસ્ટમ થઈ ગઈ હોય એટલે. ના ના, નહીતર મારો એ જ દેવું કે આપણે ગુજરાતમાં રહી તો આપણે ગુજરાતનું જ હોવું જોઈએ. જ્યાં રહી ત્યાં એનું કલ્ચર. મહારાષ્ટ્ર અમે અમારું ગુજરાતી પણ જોયું જ નથી. ના, બરોબર જ છે. ગુજરાતી જ ઘરમાં ખાવા પીવાનું આ તે બધું ગુજરાતી. જ્યાં રહી ત્યાં જેવો દેશ એવો વેશ આપણો હોવો જોઈએ. અમે સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી છીએ. સરસ સરસ. હરિ મંદિર છે. હા હા, 150 વર્ષ જૂનું મંદિર છે. સરસ. ભગવાનની સેવા મળી એ જ સારી વાત છે ને. અને સંતો બધા આપણે ત્યાં જ ઉતરે, આપણે ત્યાં જ બધા આવે. ના ના, સરસ. જમવાનું બધું અમારે ત્યાંથી સંતોને બધું. જસુબાઈએ તો માંગ્યું હતું ને ગઢડામાં. જસુબાઈએ તો માંગ્યું હતું કે મારે ઘેરે રહે સંતો સામતા, અચાનક જ ગમે નિત્ય પૂજા થાય. જમાડવા છે બસ. ના ના, એ જ સાચું છે. સંતો ગમે ત્યારે આવે.
અને બધી જીવન વસ્તુ આપણું લઈ જાય. એ જ સાચું છે કે જેટલું ભગવાનના અર્થે વપરાણું. ખબર ને કે આપણો ઇતિહાસ છે કે 3 દીકરા હતા તો કે મહારાજ કે મહારાજ એને બેસાડ્યા હરિભગતને કે તારે કેટલા દીકરા? તો કે મારે 3 ઓલા મહારાજને કે એક જ દીકરા. તો મહારાજ કે ખોટું કેમ બોલો છો, તમારે તો 3 દીકરા છે. તો કે મહારાજી કે એક જ મારી આજ્ઞામાં ભગવાન એક જ ભજે છે, ભગવાનની ભક્તિ એક જ કરે એટલે મારો એક જ દીકરો. તો કે પૈસા? તો કે 10,000. તો કે તમે તો કરોડપતિ છો, 10,000 કેમ કયો છો? તો કે તમારા અર્થે 10,000 જ વપરાણા, એ જ મારા પૈસા ભગવાન વખતે. એટલે આ બધા આપણને દ્રષ્ટાંત આપીને શીખવાડતા ગયા છે કે જેટલું ભગવાન અર્થે પરોપકારી અર્થે વપરાણું એટલું જ આપણું, બીજું કાંઈ આપણું છે અમારે નહીં. દુકાનમાં હમણાં મારા હસબન્ડનો રીવા આવે એટલે ગલ્લામાં રોજ ભગવાન અર્થે નાખવાનું. હા હા અને વડતાલમાં દર ગણપતિ ચોથના દિવસે અમે ખોલવાનો ગલ્લો. જેટલા પૈસા હા. હોય એટલા ભગવાનના. ના ના 10મો ભાગ કાઢવો જ જોઈએ આપણે, પ્રભુનો. ઓલી 11 આવે છે ને જર્જીરણી હા. એકાદશીના ત્યાં જવાનું દર ના, વર્ષે. દર વર્ષે અને ત્યાં જે ગલ્લામાં અમે પણ આપણને જન્મ જ પ્રભુએ આપ્યું છે. આ પૈસા માટે તો આપણે ભાગવાના ને દોડવાના. 17,000 થી ચાલુ કર્યું હતું, આજે 50,000 પહોંચ્યું. ના, ના. મને ખબર નથી કેમ આવે છે એ પ્રભુ જ દે. મને જ કહું ને આશ્રમની ખબર જ નહોતી. આ મેં આ ચાલુ અનક્ષેત્ર કર્યું, કોરોના આવ્યો, હું લંડનથી આવી તો આમ પૂજા કરતી હતી ને મને વિચાર આવ્યો. મેં કીધું આ મંદિરમાં ભાઈની આપે છે તો હું ભાઈને લંડન ફોન કરું. તો મને સવાર પૂજા કરતી, ન્યાનો નાઈનો ટાઈમ અલગ ને, તો રૂમમાં આમ ચક્રે મારું, કઈ દઈશ ન પૂજે કે શું કરવું, એમ રૂમમાં ચક્કરું જ મારું, ઘુમરા મારું. પછી ત્યાં 11-12 વાગ્યા ને લંડન, અહીંયા આપણે 11-12 વાગ્યા ને ત્યાં લંડન સવાર થયું. પછી મેં ભાઈને ફોન કર્યો, મને આવો વિચાર આવ્યો, કાંઈ નહીં હું સ્લમ વિસ્તારમાં જઈ ખીચડી ખવડાવું કે ભાત ખવડાવું ને થોડુંક એને એજ્યુકેશન ભણાવું. તો હું આવું કરતો, તું મંદિરમાં દેશ તો મને આપજે ને, અને થોડું ઘણું આવી રીતના સેવાનું આવે બધું. તો ભાઈ કે સારામાં સારું તું કર ને એમ. તો મેં 9 તારીખ વિચાર આવ્યો ને 10 તારીખે આ 4 વર્ષ થશે. હા બસ ત્યારથી ચાલુ કરી દીધું. તો આ મને નથી જોઈએ છીએ. તમે ચાલુ પહેલેથી કર્યું ને મારા મિસ્ટરે પહેલેથી જોવાનું ચાલુ કર્યું. પછી અમે રોડ ઉપર રસોઈ બનાવતા, ઝૂંપડપટ્ટીમાં જઈને બનાવતા. હા પણ આટલી ક્યાં ખબર હતી કે ભગવાન આટલો મોટો આશ્રમ બનાવશે. પણ આપણો ભાવ શુદ્ધ હોય ને તો પ્રભુ એક ડગલું છે ને હજી મોટું થશે તમારું, હજી ભગવાનની દયાથી. ના ના અને ખૂબ ખૂબ અહીંયા મોટું જે આવે એ બધા એક જ કહીને જાય છે જે લોકો તીર્થક્ષેત્ર થશે અહીંયા. કે ના આપણો તો એક જ ધ્યેય છે બસ અહીંયા રોટલો ને ઓટલો હોય બસ. દીકરીઓને ભણાવશું સાઈડમાં, એ જેટલી દીકરીઓને ભલે ઓછી ભણાવાય પણ વ્યવસ્થિત ભણાવી છે. તમે દીકરું મેં વાપરું, જેમાં વાપરું હા. સારા કરે મેં તમારી સતીશ સાથે આ પોઈન્ટ ફાડી દેજો ને. ના ના આવજો બધા, અને આનંદ થયો. અને તમે પણ બધા ક્યાંયથી આવતા જતા બહારથી હોવ, દેશ વિદેશમાંથી, અને તમે અહીંથી રાજકોટ અમદાવાદ હાઈવે પર નીકળતા હોય અમારે તો અહીંથી જ જવાનો રસ્તો જાય, રાજકોટ દર મહિને લગભગ આવવાનું થાય છે અમારે. તો ચોક્કસ તમે પણ વધારજો અને આશ્રમની મુલાકાત લેજો. બસ એક જ ધ્યેય છે કે આપણે બધા સાથે મળી પ્રભુની સેવા કરી અને દીન દુખિયાની સેવા કરીને આપણું જીવન સેવામય બધા બનાવી. તો ચોક્કસ પધારજો. હવે ગૌશાળા બનાવો ચોક્કસ, એવું કરશું. ધીમે ધીમે એક સ્ટેપ થશે ને. હજી તો હરિદ્વારમાં આશ્રમ બનાવવાનો છે, એ તો તમને બધાને સરપ્રાઈઝ મળશે. એટલે ધીમે ધીમે બધું બનશે. અને આપણે કાંઈ નથી બનાવતા, બધું પ્રભુ બનાવતો હોય છે. માણસને એમ હોય છે કે હું કરું, એ બધી અજ્ઞાનતા છે. આપણે કાંઈ નથી કરતા, બધું પ્રભુ જ કરતા હોય છે. અને પ્રભુ જ નિમિત્ત હોય છે. કોને ક્યારે મળાવવા, ક્યારે છૂટા પાડવા, શું કરવું, એ બધું પ્રભુ કરતો હોય છે. માણસ તો અત્યારે પૈસાની પાછળ દોટ મૂકે છે, પણ તોય આપણા નસીબમાં હશે ને એટલું જ મળશે. તમે ગમે ત્યાં ફાફા મારી પણ પ્રભુની ઈચ્છા હોય ને એ જ થશે. તો આવતા જતા ચોક્કસ પધારજો. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. બેન ક્યાંથી ઠેક મહારાષ્ટ્રથી આવ્યા, તો આઈવાડાને તો આવવું જ જોઈએ, હું હોય કે ન હોય. અને ખાસ એડમિશન લેવાય, બહુ બધા તમારા ફોન આવ્યા છે. હું એટલા બધા એડમિશન આપી નહીં શકું, કેમ કે મારી જે પરિસ્થિતિ છે, મારી જે આશ્રમની કેપેસિટી એટલી જ દીકરીઓને હું રાખીશ. એટલે બહુ બધાને તમારા ફોન આવ્યા છે, પણ હું એમ નહીં રાખું. બધું જોઈ વિચારી અને જ્યાં જરૂર હશે ને એવી જ દીકરીઓને રાખીશ. 6 થી 12 ધોરણ. અને એડમિશન તમારે લેવું હોય તો આ 6 તારીખથી 10 તારીખ સુધી, પછી હું નથી. 6 થી 10 તારીખ પછી હું પાછી હરિદ્વાર જાઉં છું, થોડુંક ત્યાં પણ કામ બધું છે. એટલે 6 થી 10 તારીખ સુધીમાં 5 દિવસમાં જે પણ ને 4 દિવસમાં મળવું હોય આશ્રમે ચોક્કસ મળી જાજો. મારો નંબર છે 9817 19 923. 9817 19 923. રાજકોટ ક્યાં રોડ ઉપર? રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર.
રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. બધા કહેતા હતા ને કે 2 દિવસથી બેન કેમ લાઈવ વિડીયો નથી આવતો ને. રૂપલબેન નામ છે. હા, રૂપલ કરી નાખો ને. એટલે હમણાં થોડુંક કામને લઈને દોડાદોડી બધી હતી. માર સેન્ડિંગ ઓડિટ કરાવવાનું હોય ને બધું, આપણે કાંઈ લોલમ લોલ નથી હલાવતા એટલે થોડીક દોડાદોડ હતી. એટલા માટે હમણાં વિડીયોની નહોતા બનાવી શકતી કે નહોતો સંદેશ આપી શકતી. પણ રેગ્યુલર હવે જેમ જેમ ફ્રી થતી જઈશ એમ રેગ્યુલર તમને બધા ન્યૂઝ આપતી જઈશ. રામોદથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચોક્કસ પધારજો ને ખાસ કે જે જરૂર હશે ને એ દીકરીઓને જ હું એડમિશન આપીશ. અને કોમ્પ્યુટરની પણ લેપટોપની પણ સેવા આવી ગઈ છે આશ્રમ માટે દાતાશ્રીઓ દ્વારા. એટલે બધું આવી જશે એટલે હું જણાવીશ કે કોના દ્વારા શું છે. પછી ઘણી બધી અહીંયા દીકરીઓ રહે છે એના માટે સંચાની સેવાય અમારે નૈરોબીથી એક ભાઈ તરફથી પણ આવેલી છે. એટલે ધીમે ધીમે બધું જણાવીશ, કેમ કે હમણાં થોડી બધા કામમાં વ્યસ્ત હોય ને આમ તેમ હોય એટલા માટે જવાબ નો. શું તમારે અમારે જો છે ને રેનકોટ, છત્રી, સ્વેટર. અચ્છા અચ્છા, હા. તમારી દીકરીને કાંઈ હોય મારો નંબર તમે લઈ લો. ના ના, ચોક્કસ હમણાં લઈ લો. એટલે અમે તો સંતોને આપી જ છીએ. ના 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 ના, ચોક્કસ બધા સાથે મળીને કરશું ત્યારે થશે ને. જરૂર હા હા, જે જરૂર હોય અને ઈ અમે આપી તો અમને વધારે ચોક્કસ. અને આમે બધા સાથે મળીને કરશું ત્યારે જ આશ્રમ આગળ ચાલશે ને. મારાથી એકથી નથી ચાલવાનું ને, બધા મળશું ત્યારે જ થશે. ના ના, ચોક્કસ મને કયો. ચોક્કસ ચોક્કસ. તમે મારા નંબર લઈ લો. હા હા, એક પાછળ લખી દેજો. અને 1 મિનિટ આનું લાઈવ સ્ટોપ કરી દઉં, 1 મિનિટ. ચાલો તો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ચોક્કસ પધારજો અને આવતા જતાં મુલાકાત લેજો. અને ખાસ એક નોટ કરી લેજો, તમે બધા કોલ તો બહુ કરો છો, ફોન, કે દીકરીઓને એડમિશન લેવાનું. એડમિશન પણ જે જરૂર હશે ને હું એ દીકરીઓને જ લઈશ, કેમ કે મારી જેટલી પરિસ્થિતિની કેપેસિટી હશે ને આશ્રમમાં એટલી દીકરીઓને જ રાખીશ. એટલે ખાસ નોંધ લેજો. અને 6 થી 12 ધોરણ. ભાવનાબેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. નૈરોબીથી વનિતાબેન વેકરિયા જય સ્વામિનારાયણ. નિમિષાબેન દુબઈથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. નિમિષાબેન હવે દુબઈ લઈ જવાના છે કાં પછી હમણાં ટૂંક સમયમાં દુબઈ લઈ જશે નિમિષાબેન, એવું કહેતા હતા. એમને ભાગ્યશાળી છે નિમિષાબેન કે દુબઈમાં ગવર્મેન્ટ જોબ મળવી બહુ મુશ્કેલ છે, પણ પ્રભુની કૃપા હોય તો બધું શક્ય છે. વિજયભાઈ ઠાકોર જય સ્વામિનારાયણ. નિમિષાબેન જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચાલો તો ચોક્કસ આશ્રમે પધારજો. રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ.